પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સગીરાની છેડતીના બનાવમાં ખેડા એસપીને આવેદન। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુર ગામે બનેલી ચોંકાવનારી ઘટનામાં ડાકોર પોલીસની બેદરકારીના કારણે ફરિયાદ નહીં લેવાતા ભોગ બનનાર પીડિત કિશોરી અને તેના પરિવારને ખેડા જિલ્લા એસપી સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુરમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। સગીરભાઈની દીકરીને સ્થાનિક દ્વારા બળજબરી કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। પોતાના ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ન હોય નદીમાં ગયેલી કિશોરીને બાજુમાં જ રહેતા યુવકે પાછળથી પકડી નખ મારી બળજબરી કરી તેને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। બૂમાબૂમ કરતા યુવક નાસી છૂટ્યો હતો અને કિશોરીના પિતાએ ઠપકો આપવા છતાં તેઓને પણ માર માર્યો હતો અને બાદમાં ઠાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવા છતાં પોલીસે પણ માત્ર સામસામે ઝઘડાની ફરિયાદ લેવાની વાત કરી હતી। યુવકના ગુનાહિત કૃત્યને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો અને ભોગ બનનાર કિશોરીના પરિવારને ધાકધમકી આપી કાઢી મૂકવામાં આવ્યા છે। જે મામલે આજે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાને મળેલી હકીકતને રજૂ કરતા લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે। ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં MLC પણ કરવામાં આવી હતી અને ડૉક્ટર દ્વારા ડાકોર પોલીસમાં ટેલિફોનિક 1.5 કલાકે વર્ધી પણ લખવામાં આવી હતી। જાણવા મળ્યા મુજબ ડાકોર પોલીસ દ્વારા ફક્ત ને ફક્ત મારામારીની ફરિયાદની વાત કરી અને કહ્યું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં રજૂઆત કરો, અમે અહીંયા મારામારીની જ ફરિયાદ નોંધીશું। જેને લઈને આ પરિવાર ખેડા એસપી કચેરીએ જઈને એસપીને લિખિત ફરિયાદ કરી હતી। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। तेजलबेन मुकेश भाई सोलंकी क्या रहो खिजलपुर डीएसपी कचेरी આવવાનું કારણ મારી છોકરીને જબરદસ્તી કરીને રિપોર્ટ લખાવાયા હતા। શું ઘટના હતી? નદી બાજુ અમારે પેશાબ જવાનું છે, અમારે ટોયલેટ નથી ઘેરે, શૌચ કરવા માટે ટોયલેટ નથી અમારે, રિયાટુ ગયા હતા। તે સામેવાળા છોકરાએ કેતન અશોક પેલાભુભાઈ એનું નામ છે, 20 વર્ષની ઉંમર છે એની, 24 વર્ષની, અને અમારી છોકરી પાછળ ગઈ હતી તો એને જબરદસ્તી કરવા ગયા ને તમારી છોકરી એને પકડી લીધી, અહીંયા પાછળથી પકડી લીધી ને તેના નખ ભખવાઈ ગયા છે ને તમારી છોકરીએ રાડી નાખી। મારા ઘેરેથી હતા નહીં ઘેરે કોઈ, અને એની ફઈ નહીં હતા ને એમ હતા બસ ઘેરે। તમારે આવીને એમને મારા ઘરવાળાને વાત કરી આ બધી, અને મારા ઘરવાળા એમને પૂછવા ગયા, જવાબ પૂછવા ગયા ને તો સામેથી મારવા લીધા ને ધમકી દીધી કે તું આ વાત બહાર પાડીશ તારી છોકરીને બદનામ કરી નાખશું અને તને કઈ રવા નહીં દેવી કે અહીંયા મારે આનો ઇન્સાફ જોઈ છે। અને ડાકોર ગયા હતા કેસ લખવા તો ડાકોર વાળાએ કોઈ કઈ જવાબ ના આપ્યો અમને આ બાબતમાં। ભીમાણી સાહેબ। પછી તમે ક્યાં ગયા? પછી અમે નડિયાદ આવ્યા, એસપી ડીએસપી ને મળ્યા। કેવી બાહેધરી આપી તમને ન્યાય માટે? હા આપી માહિતી આપી ને એમને કીધું ફોન અમે કરી દઈશું અને ના જઈને કેસ લખાઈ નાખો તમે। બીજી કઈ જગ્યાએ તમે આને લઈને અરજી કરી છે? આ ડાકોર કરી, પછી મહિલા મંડળમાં કરી। તો અગર ન્યાય નહીં મળે તો તમારી શું માંગ છે? અમારે નિયત જોઈ છે આનો, બીજું કઈ ના જોઈએ અમારે। નિયા નહીં કરતો અમે આની જ નહીં આગળ જઈશું તમ તાર, પણ નિયા જોઈ છે અમારે। મુકેશભાઈ બાબુભાઈ સોલંકી। ડીએસપી કચેરી આવવાનું કારણ અમારે ન્યાય જોઈએ છે સાહેબ। શું ઘટના ઘટી? મારી છોકરીને છેડછાડી કરી। કયા વ્યક્તિ દ્વારા છેડખાની કરી? કેતનભાઈ અશોકભાઈ સોલંકી। આ બાબતે તમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી? હા કરી હતી, ક્યાં પોલીસ? ડાકોર કયા સાહેબને? એસપી પીઆઈ ભીમાણી સાહેબને અરજી કરી અમે। એ એમને શું કીધું ભીમાણી સાહેબે? ગુનો એમ કીધું કે મારઝૂડનો કેસ લખશું, છેડખાનીનો કેસ અમે નહીં લખીએ। કેમ એવું કયું છેડખાનીનું નહીં કરવાનું કારણ? એમને એમ કહે છે કે આ છેડછાડીનો કેસ નથી, મારઝૂડનો જ કેસ લખીએ અમે। ગુનો છે છેડખાનીનો અને એ મારઝૂડનો કેસ લખે છે। શું ઘટના શું બની હતી તમારી છોકરી? મારી છોકરીને સંગાત જબરજસ્તી કરવાની। કઈ જગ્યા ઉપર આ બની? આ ખીજલપુર મારા ઘરની પાછળની સાઈડ। શું છે માંગ તમારી? મારા ન્યાય જોઈએ સાહેબ, ઇન્સાફ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।